દાહોદના ઝાલદ ગામે ધોધમાર વરસાદે ખેતરોને જળબંબાકાર કરી દીધા। જુઓ આ દ્રશ્ય। ખેતરમાં ચારે તરફ માત્ર પાણી જ પાણી દેખાય છે અને તેમાં ઉભેલો ડાંગરનો તૈયાર પાક સંપૂર્ણપણે ડૂબી ગયો છે। ભારે પાણી ભરાવાના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો। મહિનાઓ સુધી મહેનત કરી તૈયાર કરેલો પાક બરબાદ થતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। માથે દેવું અને તૂટેલી આશાઓ વચ્ચે ખેડૂતો હવે નિસહાય બની ગયા। આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તારના ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સહાય અને સર્વેની માંગ કરી રહ્યા છે। 5 એકરમાં મેં ડાંગર કરી હતી ને 5 એકરની અંદર અમારું ટોટલ કાપણી થયેલી છે અને એની અંદર વરસાદ પડી ગયો છે એટલે ટોટલ નુકસાન છે। હવે ડાંગર કોઈ માર્કેટમાં ઓનલાઈન કરાવીએ તો આ કોઈ લેવાનું નથી, એક દિવસ રહી જશે તો આ કાલે ઉગી નીકળવાનું છે, તો એને કોઈ માર્કેટમાં લે નહીં ને પશુ બી ખાય નહીં, એ પરિસ્થિતિ થઈ જવાની છે સાહેબ। એટલે નુકસાન તો અમારું કમસે કમ 2 લાખ ઉપરથી નુકસાન થવાનું છે। આ દિવસ સવારે વરસાદ થયો છે જેના કારણે અમારે ડાંગરના પાક કરેલો હતો, જેને કાપણી કરેલી હતી એની પર વરસાદ થઈ ગયો છે, જેના લીધે અમારો પાક પૂરેપૂરો નિષ્ફળ ગયો છે। અમારી સરકારશ્રીને એટલી વિનંતી છે કે કંઈક ને કંઈક ખેડૂતોને રાહત પેકેજ આપે।